ગ્લોબલ બજારોથી સુસ્ત સંકેતો. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયાના બજારો પણ મિક્સ્ડ. ત્યાં જ મોંઘવારી અને સુસ્ત જીડીપી ગ્રોથના કારણે અમેરિકાના બજારોમાં દબાણ. જોકે ટેકનોલોજી કંપનીઓના સારા પરિણામથી નીચલા સ્તરેથી મળ્યો સપોર્ટ. ગૂગલનો શેર 14% ઉછળ્યો. ચોથા ત્રિમાસિકમાં મિશ્ર રહ્યા બજાજ ફાઇનાન્સના પરિણામ. નફો 21% વધી 3,825 કરોડ. વ્યાજથી આવક 28% ઉપર, પરંતુ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ પર જોવા મળ્યું દબાણ. ઇન્ડસઇન્ડ બેંકના પરિણામ પણ રહ્યા મિક્સ્ડ. અન્ય મદદથી નફામાં 15%નો વધારો. વ્યાજથી આવક રહી અનુમાનથી ઊંચી. તો અનુમાન મુજબ રહ્યા ટેક મહિન્દ્રાના ચોથા ત્રિમાસિકના પરિણામ. ડોલર રેવન્યુમાં મામૂલી ઘટાડો. નફો 20% વધ્યો. માર્જિન્સ સુધર્યા તો 1.5% વધ્યો. L&T ટેકનો નફો. માર્જિન્સ પર જોવા મળ્યું દબાણ. પરિણામના ફ્રન્ટથી આજે મોટો દિવસ. નિફ્ટીની 5 કંપનીઓ મારુતિ, એચસીએલ ટેક, એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ અને શ્રીરામ ફિનાન્સના જાહેર થશે રિઝલ્ટ. 56% વધી શકે છે મારુતિનો નફો. માર્જિન્સમાં પણ સુધાર શક્ય. આજથી લાગુ થશે વાયદાને બદલે લોટ સાઇઝ. નિફ્ટીમાં હવે 25નો હશે લોટ. મિડકેપ સિલેક્ટમાં લોટ સાઇઝ 75થી ઘટી 50 થઈ. સાથે જ 54 શેર્સની કોન્ટ્રાક્ટ સાઇઝમાં પણ થયો બદલાવ. અને લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું વોટિંગ આજે. 89 સીટો પર થશે ચૂંટણી. રાહુલ ગાંધી, શશી થરૂર, હેમા માલિની, અરુણ ગોવિલ જેવા મોટા ચહેરાઓના ભાવિ થશે નિર્ણય.